જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા કિચનમાં। આજે આપણે તૈયાર કરીશું મખાણાની ખીર, જે હેલ્ધી તો છે પણ તેની સાથે સાથે ફરાળી પણ છે કે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકો તેવી હેલ્ધી મખાણાની ખીર તૈયાર કરીશું। મિત્રો, જો ચેનલ પર નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો રેસીપી શરૂ કરીએ। જેમાં સૌથી પહેલાં મેં અહીંયા 500 ml ફૂલ ક્રીમ દૂધ લીધેલું છે। તો આ દૂધને આપણે સૌથી પહેલાં ગરમ કરીશું। તો ગરમ કરતા સમયે પેનના તળિયે ક્રીમવાળું દૂધ હોવાથી બેસી ન જાય તે માટે થોડું એવું પાણી એડ કરી અને પેનને થોડું પાણીવાળી કરી લેશું। ત્યારબાદ તેમાં બધું જ દૂધ એડ કરી દેશું। અહીંયા એક બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરીશું। મિત્રો, મેં ફૂલ ફેટ દૂધ લીધેલું છે। જો તમારી પાસે મલાઈ કાઢેલું સાદું દૂધ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। ફૂલ ક્રીમ દૂધ ના હોય તો પણ ખીર આપણી મલાઈદાર તૈયાર કઈ રીતે થાય છે તે આપણે જોઈ લઈએ। તો અહીંયા આપણું દૂધ છે તેને આપણે ધીમા ગેસ પર ગરમ થવા દઈશું અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો તેમાં સૌથી પહેલાં મેં અહીંયા 1.5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે। થોડા એવા ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે, જેમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ છે। 1 ચમચી ચારોળી લીધી છે। 1 ચમચી જેટલા કિસમિસ લીધેલા છે અને 2 ચમચી દૂધમાં અહીંયા કેસરનો પાવડર એડ કરેલો છે। મિત્રો, આ કેસર પાવડર ઘરે બનાવેલો છે। કેસરના તાર હોય એને થોડા એવા રોસ્ટ કરી અને તેને વાટી અને તૈયાર કરેલો છે। ત્યારબાદ ખીર માટે અહીંયા આપણે શુગરનું માપ જોઈ લઈએ। તો મેં ખૂબ જ ઓછું રાખેલું છે, 30 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે। તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ લઈ શકો છો। ત્યારબાદ જે આ દૂધ છે તેમાં આપણે સૌથી પહેલાં કસ્ટર્ડ પાવડરને મેલ્ટ કરી લેશું। મિત્રો, અહીંયા કસ્ટર્ડ પાવડરમાં ગાંઠા ના પડે તે રીતે આપણે કસ્ટર્ડ પાવડરને દૂધમાં ઓગાળી અને તૈયાર કરી લેશું। આ કસ્ટર્ડ પાવડર છે તે પણ ઘરે બનાવેલો છે। ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરે કસ્ટર્ડ પાવડર તૈયાર થઈ જાય છે। તો આ રીતનો કસ્ટર્ડ પાવડર ઘરે કઈ રીતે બનાવ્યો છે તે રેસીપી જોવા ઈચ્છતા હોય તો રેસીપીની લિંક છે તે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન બંને પર આપેલી છે। બજારમાં મળતા કસ્ટર્ડ પાવડરમાં કોર્નફ્લોરનો યુઝ કરવામાં આવે છે, જેથી કરીને તે ફરાળમાં નથી ખાઈ શકાતો। અહીંયા જે ઘરે બનાવેલો કસ્ટર્ડ પાવડર છે તેમાં આપણે આરા લોટનો ઉપયોગ કરેલો છે, જેથી તે ઘરે પણ ફરાળી વાનગીમાં ખાઈ શકાય છે। તો અહીંયા બસ આ જ રીતે આપણે કસ્ટર્ડ પાવડરને દૂધની સાથે મેલ્ટ કરી લીધેલો છે। તો આ એક સિક્રેટ ટીપથી તમારી ખીર છે એ ખૂબ જ મલાઈદાર તૈયાર થશે। ત્યારબાદ અહીંયા આપણું દૂધ છે એ સારી રીતે બોઇલ થઈ ગયું છે। હવે સૌથી પહેલાં આપણે 30 ગ્રામ જે ખાંડ કાઢીને રાખેલી છે તે એડ કરી દેશું। શુગરના આ માપથી ખીર છે તે મધુરી તૈયાર થશે, પણ જો મિત્રો તમે બહુ વધારે ગળ્યું ખાતા હોય તો તમે થોડી વધારે ખાંડ એડ કરી શકો છો। ત્યારબાદ ખાંડ પણ દૂધમાં સારી રીતે ઓગળી ગઈ છે। આ સમયે આપણે સાઈડ પર રાખેલું જે કસ્ટર્ડ પાવડરવાળું મિલ્ક છે તેને દૂધને સતત હલાવતા જઈ અને ધીરે ધીરે તેમાં એડ કરતા જશું। મિત્રો, કસ્ટર્ડ પાવડરવાળું દૂધ પણ આ રીતે હલાવી અને ત્યારબાદ જ દૂધની અંદર એડ કરવું। બસ હવે થોડું થોડું એડ કરતા જઈ અને ગરમ દૂધને પણ સતત હલાવતા જઈશું। તો આ રીતે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ આપણે દૂધની અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે કેસરને જે દૂધમાં પલાળી રાખેલ છે તે કેસરવાળું દૂધ એડ કરી દઈશું। મિત્રો, અહીંયા મેં જેમ કીધેલું છે તે રીતે કેસરનો પાવડર કરીને યુઝ કરેલો છે। ત્યારબાદ હવે સ્લો ફ્લેમ પર આપણે દૂધને ઘટ થવા માટે ઉકળવા દઈશું અને બીજી તરફ આ રીતે એક જાડા તળિયાવાળી નોનસ્ટિકની પેન લેશું, જેમાં 1 ચમચી જેટલું દેશી ઘી છે તે એડ કરી દેશું। ઘી મેલ્ટ થયા બાદ સૌથી પહેલાં સાઈડ પર રાખેલા જે ડ્રાયફ્રૂટ્સ છે તેમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ છે તેને ઉમેરી દઈશું। ત્યારબાદ 1 કપ જેટલા અહીંયા મેં મખાણા લીધેલા છે તે મખાણાને પણ સાથે એડ કરી દેશું અને ધીમી આંચ પર આને સતત હલાવતા જઈ અને શેકી લેશું। આ રીતે ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ્સ અને મખાણાને શેકી લેવાથી તેનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે। તો બસ આ જ રીતે અહીંયા મને રોસ્ટ કરતાં 2 મિનિટ જેવો સમય લાગ્યો છે। ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલી જે ચારોળી છે તેને એડ કરી દેશું અને અડધી ચમચી જેટલી જે ચારોળી છે તેને ગાર્નિશ કરવા માટે સાઈડ પર રાખી દેશું અને 1 ચમચી જેટલા કિસમિસ છે તેને પણ એડ કરી અને સારી રીતે રોસ્ટ કરી લેશું। અહીં રોસ્ટ થયા બાદ ગેસની ફ્લેમ છે તે સ્લો કરી દેશું અને સાઈડ પર રાખેલું દૂધ જોઈએ તો સારી રીતે બોઇલ થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને દૂધને આપણે લઈ લેશું। ત્યારબાદ જે ગરમ દૂધ છે તેને આપણે શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને મખાણા છે તેની સાથે એડ કરી દેશું।
એડ કરતાની સાથે જ ખૂબ જ સરસ ખીરની સ્મેલ આવી રહી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સ્વાદિષ્ટ મખાણાની ફરાળી ખીર બની છે. તો અહીંયા હવે થોડી વાર તેને સતત હલાવતા જઈ અને આપણે કૂક થવા દેશું. આ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર છે તે એડ કરી દેશું. એલચી પાવડર છે તે આનાથી ઓછો હશે તો પણ ચાલશે, કેમ કે એલચી પાવડરની સ્ટ્રોંગ સ્મેલ ખીરમાં આવશે તો તે સારી નહીં લાગે. આ જ રીતે માઇલ્ડ સ્મેલ અને થોડો એવો ટેસ્ટ આવતો હોય તો તે ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ ખીર છે તે સારી રીતે ઉકળી અને તૈયાર થઈ ગઈ છે. બસ આ જ સમયે હું ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશ. પેન છે તે ગરમ હોવાના કારણે સતત આ રીતે 2 થી 3 મિનિટ હલાવ્યા બાદ તેને ઠંડી થવા માટે રાખી દઈશું. ઠંડી થયા બાદ ખીરને સર્વ કરીશું. તો આ જ રીતે મખાણાની સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીર છે તે ખૂબ જ ટેસ્ટી તૈયાર થઈ છે. તો અહીંયા ગાર્નિશિંગ માટે હું થોડી એવી ચારોળી અને ત્યારબાદ ઉપરથી થોડા એવા ડ્રાયફ્રૂટ્સની કતરાણ છે તેને એડ કરી દઈશ. તો અહીં તૈયાર છે આપણી મખાણા ખીર. મિત્રો, અમારી ચેનલ પરના વિડીયો સૌથી પહેલાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી દબાવો. ફ્રેન્ડ્સ, આ જ રીતની રેસિપીઝ લઈને ફરી મળીશું નવા વિડીયોમાં એક નવી રેસિપી સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ.